હેલો એવરીવન, વેલકમ ટુ નોબલ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલ. ધોરણ 8માં આપણો જે એક્ટિવિટી 4 હતી સોલાર એનર્જી યુનિટ 4 એ પાઠ આપણે ક્યાં લેક્ચરમાં શીખી ગયા. હવે ટેક્સ્ટબુક પર પેજ નંબર 33 પરની જે એક્ટિવિટી છે તે આપણે જોઈએ. મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી, એની સાથે બીને જોડવાનું છે. સૌથી પહેલાં છે સોલાર એનર્જી. તો સોલાર એનર્જી સૌર ઉર્જાનો ઉપયોગ શું થાય તો કે પાવર પ્રોડ્યુસ ફ્રોમ ધ સન, એટલે સૂર્ય દ્વારા જે ઉત્પન્ન કરવામાં આવે છે તે ઉર્જા. બીજું છે સોલાર સિસ્ટમ, તો કે સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. સોલાર સિસ્ટમ સૌર મંડળ કોને કહેવાય તો કે સૂર્યની આજુબાજુમાં જે પ્લાનેટ્સ એટલે કે ગ્રહો છે તે ફરે છે એ. રેસ્ટલેસ એટલે કે અનઇઝી, જે ખૂબ જ સરળ ન હોય તેવું. સનસ્ટ્રોક એટલે કે ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ધ સન. સૂર્ય દ્વારા જે સખત કિરણો આપવામાં આવે ને જે ગરમી ઉત્પન્ન થાય લૂ લાગે તેને સનસ્ટ્રોક એટલે કહેવાય. સ્કોર્ચિંગ એટલે કે દઝાડતી, તો એનો મતલબ બર્નિંગ થાય. ફોરેનર્સ એટલે કે જે વિદેશમાં જન્મ્યા છે તો આ વિદેશમાં રહે છે, ભારતની બહારના લોકો. તો કે પર્સન્સ બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી, જે બીજા દેશમાં ભારતની બહાર જન્મ્યા છે ને ભારતની બહારથી અહીંયા આવે છે તેવા લોકોને ફોરેનર્સ કહેવાય. કન્વર્ટેડ એટલે કે માં બદલવામાં આવી છે તો એનું સમાનાર્થી થશે ચેન્જડ. આજે તમને વિડીયોમાં જોયા એ રીતે તમારે આમાંથી જ બધા જોડકા જોઈ અને એની સાથે બીને જોડવાના છે. હવે પેજ નંબર 34 પર છે માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ. સાચું કે ખોટું કહેવાનું છે અને જે ખોટા વાક્ય હોય તેને સુધારીશું. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લાનેટ. સૂર્ય ઉર્જા છે એ આપણને શેમાંથી ઉર્જા મળે છે તો કે બ્રાઇટ પ્લાનેટમાંથી નહીં. સૂર્ય શું છે તો કે બ્રાઇટ સ્ટાર છે, તારો છે, ગ્રહ નથી. એટલે આ વાક્ય ફોલ્સ બનશે અને આપણે નીચે સેન્ટેન્સ છે સુધારીને લખશું કે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સૂર્ય ઉર્જાથી આપણા ઘર પ્રજ્વલિત થાય છે તો આ વાક્ય સાચું છે એટલે લખશું ટ્રુ. સાયન્ટિસ્ટ કન્વર્ટેડ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ છે એણે જે સૂર્યના કિરણો છે એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉર્જા છે એટલે ઉર્જામાંથી સૂર્યના કિરણો બનાવેલા છે તો આ વાક્ય છે ખોટું બનશે. સાચો જવાબ આવશે કે સાયન્ટિસ્ટ કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સૂર્યમાંથી જે આપણને ગરમી મળે છે એમાંથી આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. સૂર્યમાંથી જે ઉર્જા મળે છે તેમાંથી રસોઈ રાંધી શકાય છે, બનાવી શકાય છે. આ વાક્ય સાચું પડશે. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સૂર્ય ફક્ત એક જ ઉર્જાનો સ્ત્રોત છે. આ વાક્ય ખોટું બનશે તો કે ધેર આર મેની સોર્સિસ ઓફ એનર્જી લાઇક કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એટસેટ્રા. સૂર્ય સિવાય પણ પવન, કોલસો, પેટ્રોલ, પાણી વગેરે ઉર્જાના સ્ત્રોતો છે. There is a ray of hope that sun will solve all problems. આશાનું એક કિરણ એવું છે કે સૂર્ય છે એ આપણી બધી મુસીબતો દૂર કરશે તો આ વાક્ય સાચું બનશે. કેમ કે જેમ જેમ આપણને સૂર્યમાંથી ઉર્જા મળતી રહેશે એમ આપણે તેમને વધુમાં વધુ તકનિકનો ઉપયોગ કરી, વિજ્ઞાનનો ઉપયોગ કરીને કંઈક નવી વસ્તુનું સંશોધન કરી શકશું. હવે આપણે જોઈએ કે થોડાક વાક્ય આપેલા છે, આપણે એને વાંચવાના છે અને એને એવા સરખા એવા મળતા આવતા હોય એવા વાક્ય આપણે પાઠમાંથી ગોતીને લખવાના છે. તો જેમ કે પહેલું વાક્ય છે યુ હેવ લર્નેડ અબાઉટ એનર્જી. તમે ઉર્જા વિશે શીખી ગયા. તો એવું સેમ વાક્ય આપણા પાઠમાં આવે છે કે યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે ઉર્જા વિશે વાંચ્યું છે. આવી રીતે એક મેં કરીને આપ્યું છે એવી રીતે 5 છે તે તમારે પાઠમાંથી ગોતી અને હોમવર્કમાં કરવાના રહેશે. એના પછીની એક્ટિવિટી 5 જોઈએ તો એમાં તમે જોઈ શકો છો કે એ અને બી બંને વિભાગ આપેલા છે. એમાં અમુક શબ્દ ખૂટે છે, અમુક લાઈનો ખૂટે છે, એવી રીતે બીમાં પણ ખૂટે છે. આપણે જોતા જઈએ અને ખૂટતી લાઈનો કરતા જઈએ. એમાં પેલું છે ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલાર એનર્જી. ગામડામાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ થતો નથી. તેની સામે લખ્યું છે ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર એનર્જી. લોકોએ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો છે. હવે બીજું જોઈએ વોઝ નો ઇલેક્ટ્રિસિટી. ક્યાંય પણ ઇલેક્ટ્રિસિટી એટલે કે ઉર્જા ન હતી. હવે એની સામે શું લખવાનું તો કે એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી. પ્રત્યેક ઘરમાં અત્યારે વીજળી છે. ત્રીજું છે એ આપેલું નથી, આપણે એનું સામેનું વાક્ય જોઈએ કે ધ હાઉસીસ હેવ સોલાર ફેન્સ. ઘરમાં સોલાર ફેન્સ એટલે કે સૂર્યથી ચાલતા પંખા છે. તો આપણે એના અગાઉના વાક્યમાં લખશું કે ધેર વેર નો ફેન્સ ઇન એની હાઉસ. કોઈ પણ ઘરમાં પંખા ન હતા. પછી લોકોએ સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને સૂર્યથી ચાલતા પંખા બનાવવાનું શરૂ કર્યું. ચોથું ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક. ગામડાની બધી શેરીઓ કેવી હતી તો કે અંધારી હતી. એની સામે લખશું ધ વિલેજ સ્ટ્રીટ્સ હેવ લાઇટ્સ. પ્રત્યેક ગામડાની જેટલી પણ શેરીઓ છે તેમાં લાઇટ છે. પાંચમું છે ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ. કે બધાના ઘરમાં ટેલિવિઝન સેટ એટલે કે ટીવી છે. તો એની સામે એ કોલમમાં લખશું ધેર વોઝ નો ટીવી સેટ. છઠ્ઠું છે એના બી કોલમમાં આપેલું છે કે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર્સ. લોકોએ સોલાર કુકરનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.
તો જ્યારે સૂર્ય ઉર્જા નહોતી તો એની પહેલાં લોકો શેમાં રસોઈ કરતા હતા? તો કે લોકો લાકડાને ચૂલા સળગાવતા હતા. એટલે છઠ્ઠાનો એ વિભાગમાં લખશું પીપલ યુઝડ ફાયરવુડ ફોર કુકિંગ. લોકો રસોઈ કરવા માટે ફાયરવુડ એટલે કે લાકડાના ચૂલા છે એનો ઉપયોગ કરતા હતા. સાતમો એ વિભાગ છે ધ કિચન સ્વેર ફૂલ ઓફ સ્મોક. રસોડું છે એ ધુમાડાથી ભરપૂર હતું, કેમ કે ચૂલામાં રસોઈ કરીએ તો એને વારે વારે જો લાકડા બળે તો એનો ધુમાડો થાય, કેમ કે આપણે વારે વારે એમાં અગ્નિ નાખવી પડે. તો બી ભાગમાં લખશું ધ કિચન્સ આર સ્મોકલેસ નાવ. હવે જેટલા આધુનિક રસોડા છે બધા કેવા થઈ ગયા છે? તો કે સ્મોકલેસ, સ્મોક એટલે ધુમાડો, અને સ્મોકલેસ એટલે ધુમાડા વગરના બધા રસોડા થઈ ગયેલા છે. આ રીતે તમારે વિડીયોમાંથી જોઈને લખવાનું છે. હવે એના પછીની આપણી જે એક્ટિવિટી છે એમાં અલી છે એનું આખું લિસ્ટ આપેલું છે કે એને કઈ કઈ વસ્તુ કરવાની છે. એમાં જેટલી વસ્તુ એને કરેલી છે એની સામે સાચાની નિશાની કરેલી છે, અને જેટલી વસ્તુ એને નથી કરી એની સામે ખોટાની નિશાની કરેલી છે. આપણે પહેલાં એનું લિસ્ટ છે તે જોઈ જઈએ કે જેના પેરેન્ટ્સ એના મમ્મી પપ્પા એને કરવાનું કીધું છે. એરેન્જિંગ હિઝ બુક, એની પુસ્તકો ગોઠવવાના. ક્લિનિંગ ધ રૂમ ઓરડો સાફ કરવાનો. વોટરિંગ ધ પ્લાન્ટ્સ, છોડવાને પાણી પાવાનું. કટિંગ એટલે ટ્રીમિંગ હિઝ નેલ્સ, તેના નખ કાપવાના. ટેકિંગ અ બાથ, નહાવાનું. વોશિંગ હિઝ સોક્સ, તેના મોજા સાફ કરવાના. પોલિશિંગ પાપાસ શૂઝ, પપ્પાના જૂતા છે પોલિશ કરવાના, ચમકાવવાના. બોઇલિંગ મિલ્ક એટલે કે દૂધ ઉકાળવાનું, ગરમ કરવાનું. અને વોચિંગ ટીવી જોવાનું. આટલી વસ્તુ છે અત્યારે અલી છે એને કરવાની છે. હવે આપણે જોઈએ કે આમાંથી અલીએ કઈ કઈ વસ્તુ કરી છે ને કઈ કઈ નથી કરી. આપણે પહેલાં અલીને એક પ્રશ્ન પૂછશું કે શું અલીએ આ વસ્તુ કરેલી છે? જો એણે કરેલી હશે એટલે કે જો એ વસ્તુની સામે સાચાની નિશાની હશે તો આપણે હામાં જવાબ લખશું કે હા અલીએ કરેલી છે. જો આપણે પ્રશ્ન પૂછશું અને જો અલીએ એ વસ્તુ નહીં કરી હોય તો એની જેની સામે ખોટાની નિશાની છે એમાં આપણે નકારમાં એવો જવાબ આપીશું. આગળ તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલમાં આપ્યું છે હેઝ એલી એરેન્જડ ઇઝ બુક. શું અલીએ તેની બુકો ગોઠવી દીધી છે? તો આગળના પેજમાં તમે જુઓ કે એમની સામે ચોકડી નિશાની છે ખોટાની, એટલે નો હી હેઝ નોટ. એના પછી ક્લીન ધ રૂમ. પ્રશ્ન પૂછશું કે હેઝ અલી ક્લીન ધ રૂમ? શું અલીએ તેનો ઓરડો સ્વચ્છ કરી દીધો? તો કે નો હી હેઝ નોટ, ના તેણે કરી દીધો નથી. આવી રીતે બધા વાક્ય છે જે તમારે આગળની એક્ટિવિટીમાં જોતા જવાના છે અને યસ અને નોમાં જવાબ આપીને લખતા જવાના છે. એના પછીની એક્ટિવિટી 6 અને 7 છે જે આપણે આપણા મિત્રો સાથે રમવાની થાય છે, જે આપણે અત્યારે સ્કીપ કરીશું. પછીની એક્ટિવિટી 8 છે એમાં તમને દેખાય છે કે વચ્ચે સન એટલે કે સૂર્ય આપેલું છે અને એની ફરતે બધા ગોળ ગોળ રાઉન્ડમાં થોડાક વર્ડ્સ આપેલા છે. આ બધા જેટલા વર્ડ્સ છે એનો ઉપયોગ કરી અને આપણે વાક્યમાં લખવાના છે. સૌથી પહેલાં આપણે વર્ડ્સનું મિનિંગ જોઈએ. સન એટલે ગુજરાતી, સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ, એનર્જી એટલે ઉર્જા, ક્લાઉડ્સ એટલે વાદળા, બ્રાઇટ એટલે ચમકતું, સનસ્ટ્રોક એટલે સૂર્યના ગરમ કિરણો, સનસાઇન એટલે કે સૂર્યનો તેજ, ઇવાપોરેટ એટલે વરાળ, ડ્રાય અપ એટલે સુકવવું, સ્ટાર એટલે તારો અને યુઝફુલ એટલે ઉપયોગી. હવે ઉદાહરણમાં જુઓ મેં બે વાક્ય લખ્યા છે. ધ સન ઇઝ અ સ્ટાર, સૂર્ય છે કેવો છે? તો કે તારો છે. તમે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર રીતે પણ લખી શકો. ધ મૂન ઇઝ અ સેટેલાઇટ, મૂન શું છે? ચંદ્ર છે શું છે? તો કે ઉપગ્રહ છે. આ રીતે તમારે બધાનું જેટલા પણ શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરી અને હોમવર્કમાં નીચે જગ્યા આપેલી છે ત્યાં બધી વાર્તા લખવાની છે. તમે પાઠમાં પણ આ વસ્તુ ગોતી શકો છો જો તમને મળી જશે. થેન્ક યુ.